બાઇકર્સ ગેંગ આવેલી છે અહીંયા. ગુડ મોર્નિંગ. જો આ અમારું ભવન છે, બતાવું તમને ફ્રન્ટ કેમેરાથી. જો ભક્ત ભવન 3 જ્યાં અમે ઉતર્યા છીએ. અને ભક્ત ભવન 3ની જસ્ટ બાજુમાં શ્રી વિઘ્નહર્તા લખ્યું છે એ મંદિરનો ગેટ છે, એટલે સાવ જ બાજુમાં છે. બસ આ ગલી છે. અહીંયા પણ એક ભક્ત નિવાસ નંબર 1 છે, આજે ઓરેન્જ કલર છે તે. અને આ સામે જ બધી રેસ્ટોરન્ટ છે. તમને સવારમાં બધી 6 વાગ્યામાં ખુલી જાય છે, એટલે ચા નાસ્તો કે કશું પણ કરવું હોય. અચ્છા હા, એક વાત તમને સ્ટેમાં બતાવવાની રહી ગઈ. 4 થી 6 ગરમ પાણી આવે છે, સવારે 4 થી 6. એટલે તમારે સવારે બધું સ્નાન ક્રિયા વગેરે પતાવીને પછી દર્શન માટે તમે પ્રોસીડ થઈ શકો. આ બાજુ પણ જો, આ સાવ એની ઓપોઝિટ સાઈડ હોટલ અષ્ટવિનાયક છે. નાસ્તાના ને બધાના ઓપ્શન્સ બહુ સારા છે. અહીંયા પણ એક આ છે હોટલ, એટલે રહેવાની વ્યવસ્થા તો તમને ક્યાંક ને ક્યાંક તો મળી જ રહે. સરાઉન્ડિંગ એરિયા તમને બતાવી એટલે થોડો આઈડિયા આવે. જો આ આખો પાર્કિંગ એરિયા છે. તમે અગર જો 4 વ્હીલર લઈને આવ્યા હો તો તમારું પાર્કિંગ અહીંયા થઈ શકે. એટમોસ્ફિયરની વાત કરું તો સવારમાં થોડી ગુલાબી ઠંડી હોય છે, પણ પછી જેવો સૂરજ ચઢે એટલે તમને ગરમી લાગવા માંડે, એટલે એટલી બધો ઠંડી ન કહી શકાય. નદી છે અહીંયા. રાત્રે અમે પેલો પુલ ક્રોસ કરીને આ દિશામાંથી પેલી દેખાય છે દૂર, એ સુગર ફેક્ટરી છે. આ આખો જે વિસ્તાર છે અષ્ટવિનાયકનો, ખાસ કરીને ત્યાં આગળ ખૂબ જ મબલખ પાક જેને કહેવાય શેરડીનો છે. અને અમે શેરડીનો રસ પીધો પણ ખરો, ખૂબ જ મીઠો. અને તમે જ્યાં જુઓ ત્યાં રસ્તામાં તમને શેરડીના ભરીને ટ્રેક્ટરો ને ટ્રક્સ ને બધું જતું હોય. અને શુગર ફેક્ટરી પણ અહીંયા ખૂબ બધી છે. એટલે તમને જે મારી પાછળ પણ દેખાય છે ત્યાં એ શુગર ફેક્ટરી છે. અને અમે એ બાજુથી જ રાત્રે આવ્યા અને પેલો પુલ ક્રોસ કરીને આવ્યા અને આખું ફરી અને પછી અહીંયા ગામમાં આવ્યા. પણ સાફ સફાઈ બધું બહુ જ ક્લીન અને સરસ છે. બાયોગેસનું આખું પ્લાન્ટ જેવું નાખેલું છે. એટલે આ વિઘ્નહર ગણપતિ જે સંસ્થાન છે એમણે જ આ બનાવેલું છે. એટલે અહીંયા ઓવરઓલ એ લોકોનો જો તમે જોઈ શકો છો, સ્વચ્છતા સફાઈ બધું જ ખૂબ સરસ રીતે મેન્ટેન કરે છે. પીવાના પાણીની વાત કરું તમને તો તમે જે ભવનમાં ઉતર્યા હોય ત્યાં તો તમને મળી જ રહે, પણ એ સિવાય તમને બહાર તો માર્કેટમાં તો બોટલ્સ મળે જ, પણ દરેક મંદિરમાં પણ ઠંડા અને સાદા પાણીની પીવાની વ્યવસ્થા હોય છે, એટલે તમે તમારી ખાલી બોટલ્સ ભરી શકો. સવારનો નાસ્તો અમારો આવી ગયો છે અને અહીંયા પૂનાની સ્પેશિયાલિટી મિસળ પાઉં ઓર્ડર કર્યા છે અને ઇડલી સંભાર.
ચાલો શરૂ કરીએ વિધાઉટ એની ફર્ધર ડિલે. અરે વાહ, ગણપતિજીની ચાંદીની પાલખી છે. ખૂબ સરસ ચાંદીના ગણપતિ ચાંદીના પતરા ઉપર કરે. ખૂબ જ સરસ કોમ્પ્લેક્સ છે. સ્વચ્છતા અને સરસ આ બધું જો ચંપો ને પેલી બાજુ પારિજાત હતા ને એકદમ સરસ વાતાવરણ લાગે છે. ચાંદીની પાલખી થોડી નજીકથી બતાવીએ ગણપતિજીની. ઉપર સોનાના પાણી મંદિરની બહાર પણ જુઓ, તરત જ ગેટની સામે ખૂબ બધા ઓપ્શન્સ છે. નાના મોટા ઉપર રૂમ પણ છે અને આ નાસ્તાની વ્યવસ્થાઓ પણ ઠેર ઠેર છે. અહીંયા આ એક નવું જોયું અમે, મોદક, જાત જાતના મોદક છે, કંદી પેડા કે છે. અને આ જે દેખાય છે હું તમને આગળ બતાવું કે સૂકી ભેલ કે છે, કે જે સિમ્પલ થેલીમાં મમરા, ચવાણા, મસાલાવાળા મમરા એનું લેયર્સ કર્યા છે.
આ સુખી થયો. બાઇકર્સ ગેંગ આવેલી છે અહીંયા. અને આ જો અહીંયા વિઘ્નહર હોસ્પિટલ પણ છે અને વિઘ્નહર મેડિકલ સ્ટોર્સ પણ છે.